FGSI એલ ઉપર જો હીર ને ધારા કિચન માં ગયું છે. હા લસણ. હવે માં ઉપર વસ્તુ છે મરચું. હા મરચું. તો હવે આપણે આંખ તો આંખને ટચ કરી લો હાલો એટલે આપણો ચેલેન્જ આગળ વધે. તપેલી 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 તો ક્યાંય બહારથી નહીં. એમને વસ્તુ અડવાની વસ્તુ નહીં તારા કેતો ઓનિયન એટલે ડુંગળી. હા ઓકે ઓકે. હા ઓનિયન. હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ છે ને મસ્ત મજાનો જ થવાનો છે, કેમ કે આજ છે ને આપણે એક યુનિક ચેલેન્જ કરવાનો છે. એ ચેલેન્જ શું છે ને એ આપણે તમને જો ખીર ને ધારા કે બરાબર. તો આપણે આજ કયો ચેલેન્જ કરવાનો છે? અમે આજ એક છે ને યુનિક ચેલેન્જ લીધો છે, વસ્તુને ટચ કરવાની છે. હા તો અમારે છે ને તો ગાઈઝ અમારે છે ને A to Z વસ્તુને છે ને આ ટચ કરવાની છે, એટલે કે અડવાની છે બરાબર ને. A થી G આવે, B થી G આવે, એવી રીતના જે કોઈ વસ્તુ હોય ને એને આપણે ટચ કરવાની છે, એટલે કે અડવાની છે. તો ગાઈઝ રેડી? તો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો પેલા આવે A આવે બરાબર. તો A થી આપણે શું છે? B થી બોટલ હોય. હા એ થી છે ને આપણે અરીસો, એટલે છે ને આપણે છે ને અરીસાને ટચ કરવાનો છે. એ થી અરીસો. એ પછી શું આવે? તો બી થી હા બેગ પણ થાય ને બોલ પણ થાય. તો ધારાની હા બોટલ લઈ જાય. તો ગાઈઝ A B કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે C ગોતવાનું છે બરાબર. તો C થી હે ને 100 થાય બરાબર. તો આપણે શું ટચ કરવાનું છે ઘરમાંથી? હા તો જો અહીંયા ચોકલેટ છે, તો આપણે છે ને ચોકલેટ ને ટચ કરવાનું છે. ચોકલેટ ટચ કરી લીધી ને ધારાય બરાબર. હવે C પછી D. D થી શું થાય? D એટલે ડ બરાબર. ડબ પાણીનો ડબ. જો અહીં પાણીનો ડબ છે. હા તો આ ડબ પાણી આ ડબ કહેવાય ધારા. હા હા તો આપણે ડબ ટચ કરી લીધો. તો હવે આપણે ક્યાં પૂગી ગયા? ઈ. તો ઈ વે થી શું થાય? ઈ નો અ પણ થાય ઇરેઝર. તો ભાઈ જો ઇરેઝર ટચ કરવાનું છે ને એટલે ધારાની હીર એના બેગમાંથી ઇરેઝર કાઢે બરાબર. વાંધો નહીં એક હોય તોય હાલે. આ એક ઇરેઝર થી હાલે. તો જો હીર ને ધારા છે ને ઇરેઝર કાઢીને જો તો જો અમારે હીરવે તો ઇરેઝર ટચ કરી દીધો. જો ધારા ઇરેઝર ટચ હે હાલો ભાઈ હે જો ભાઈ ધારાએ છે ને એના બોક્સમાંથી ઇરેઝર કાઢીને ટચ કરી લીધું. તો ગાઈસ આપણે છે ને હવે F પે પૂગી ગયા બરાબર. F એટલે ફ ને. તો ગાઈસ F એ આપણે પૂગી ગયા છે ને F થી ફ થાય. તો આપણે ફ ઉપરની વસ્તુને ટચ કરવાની છે. તો ફળ બરાબર. F એટલે ફળ થાય કેરી. હા બોક્સમાંથી કેરી કાઢીને ટચ કરી લેવી. હાલ જો આ કેરી ટચ કરી લીધી ને ધારાએ. ઓકે. તો ગાઈસ હવે આપણે છે ને G ને પૂગી ગયા છે બરાબર. A B C D E F G. તો આપણે G એટલે જ ઉપર એ વસ્તુ ગોતવાની છે બરાબર. તો હવે જ તો જ ઉપર આપણે વસ્તુ ગોતવાની છે. તો બરાબર નામ લઈએ પેલા આપણે. જ એટલે જબલું. હા જબલું હોય તો એ પણ હાલે. પછી જમરૂક તો આપણા ઘરમાં નથી અત્યારે. જગ છે. જગ છે ઘરમાં જગ. ધારા જગ એ નથી. ધારા કફ લઈને આવી હતી કિચન માંથી, પણ કે આવે તો અહીંયા કફ અડવાનો. જ આવ્યો જ. હાલો હવે જી આવ્યો ને જી નો ગ પણ થાય. હા તો ગ ઉપર એ વસ્તુ આપણે અડી શકીએ ગમે. હા ગરવો. જો ધારા છે ને ઇન્ટેલિજન્ટ છે. જો એ છે ને નહીં હોય એના મમ્મીએ કીધું કે ગરવો. તો જો હવે ધારાની હીર છે ને ગરવાને ટચ કરી લે. તો આપણે ગરવાને ટચ કરી લઈએ. તો હીર ધારા બે ગરવાને ટચ કરી લીધું.
તો ગાઈસ હવે આપણે પૂગી ગયા છે હેસ. હેસ નો હ થાય. હા રાઈટ. ધારાએ તો હાથું હ. થોડું હોય. લ થોડા હ. તો હ ઉપરથી શું આવે? હીર જો પાણી પીવા ગઈ છે ને માઇન્ડ લડાવે છે હવે. હ ઉપર હું આપણા ઘરમાં શું છે? કેમ કે અમારે છે ને આ ચેલેન્જમાં એક છે ને પાબંદી છે કે આપણે ઘરમાં વસ્તુ હોય ને એ જ અડવાની છે ગોતીને, ક્યાંય બહારથી નહીં. નહીં, વસ્તુ અડવાની. તો હવે હ ઉપર આપણે વિચાર કરો. વસ્તુ નહીં. હ ઉપર શું છે? ધારા વિચાર કરે તો થાય. ધારા હ ઉપર લે તો હું ચાલુ કરું. જો ગાઈસ આપણે હ ઉપર એક વસ્તુ મને યાદ આવી ગઈ છે. હિંગ. આપણે શાકમાં નાખવાની હિંગ. તો જા લઈ આવ હિંગ. તો ગાઈસ જો ધારા લઈને આવી ગઈ છે હિંગ. અને વઘાણી પર કહેવાય પણ હિંગે કહેવાય. ઓકે જો હા તો ટચ થઈ ગયું હે. જો વ્લોગ ચાલુ હોય ને એટલે ધારાને ફૂલ મસ્તી હોય છે. હા એટલે હવે ધારા આપણે ક્યાં પૂગી ગયા? આઈ નો અ પણ થાય ને. હાલો તો આપણે અ ઉપર વસ્તુ ગોતવાની છે. હા તો અ ઉપર ઓરિસો તો આપણે આવી ગયો. હા એરિંગ પહેરવાના. હા એ રાઈટ. એરિંગ પહેરવાના ગોતો. હે હા એરિંગ જો બેના કાનમાં તો છે. ટચ કર લો. હીર જો ધારાના કાનમાં છે. હાલો એરિંગ ટચ થઈ ગયા. હાલો આય પછી હવે છે ને જે ઉપરની વસ્તુ અમારે ટચ કરવાની છે. તો જે ઉપર એટલે કે જ થાય તો આપણે તો ગાઈસ જો હીર ને ધારા છે ને એક જગ્યાએથી જગ ગોતી લીધો. કેમ કે જે ઉપર જગ અડવાનો છે, ટચ કરવાનો છે, તો જગ ને જો ગોતી લીધો. જો ટચ કરે જો આ જગ આમ નવો જ છે પણ અત્યારે પડ્યો હતો ને પડ્યો જૂનો થઈ ગયો નહીં. હાલો તો જેથી જગ એ કમ્પ્લીટ થઈ ગયું. તો ગાઈસ હવે જે પછી આપણે પૂગી ગયા છે કે. તો કે માં આપણે કઈ હા ગેમ જ છે ને. તો ગાઈસ કે માં આપણે શું છે હું તમને ક્લુ આપી દઉં એક. હિન્ટ તો ક થી કેરી અડી લો. હાલો ટચ કરી લઈએ. હાલો કેરી. હા હાલો ટચ કરી લો કેરી. હાલો કેરીને ટચ કરી લો. હાલો ક થી કેરી થઈ બરાબર. હા ઓકે. હવે કે પછી હવે કેરીને ટચ કરી એટલે ખાવાનું ચાલુ નહીં કરી દે. ધારા હે ધારા ખાવાનું મન થઈ ગયું ખા હે. તો ગાઈસ કે પછી એલ. હા ABCDEFGHIJKL એલ ઉપર જો હીર ને ધારા કિચનમાં ગયું છે. હા લસણ જો હા બરાબર રાઈટ. હવે ભાઈ એમ બાંધવાનું નહીં. અહીં ભાઈ હાલો પાછા. હાલો તો એમ હવે મ ઉપર વસ્તુ છે. મરચું. હા મરચું. હા ઓકે. હાલો ભાઈ એમ ઉપર મરચું પર ટચ કરી લીધું હીર ને ધારાએ. JKL હા એન. હવે એન. હા ઓકે હવે બરાબર છે. ભૂલ નથી થતી. જો ગાઈસ હવે ABCDEFGHIJKL એમ એ થઈ ગયો ને એન. હવે એન ઉપર આપણે વસ્તુ ગોતવાની છે. ઓકે એન એટલે ન. હા નાક. હા નટ કટર. અહીંયા છે નટ કટર. અહીંયા છે.
બહુ જોટા જોટ ને આરામથી ટચ કરવાનું તારા. હા બસ નખ કટર. હા તો હવે તારા નખ કાપવા બેસી ગઈ નખ કટર. હવે આગળ જો હવે ધારણ હાથમાં નખ કટર આવ્યું તો એ નખ કાપવાનું ચાલુ કરી દીધું. કેરી આવી ક ઉપર તો કેરી ખાવાનું ચાલુ કરી દે. તો ધારા બરા હવે શું આવ્યું ધારા કે તો ઓનિયન એટલે ડુંગળી. હા ઓકે ઓકે. હા ઓનિયન એટલે ડુંગળી. હા હા પણ હવે આવ્યા બેટા. હા રેડી. હવે પી તો પ થી પાણી પાણી. જો ધારા નળ ચાલુ કરે. જો ધારા પીએ લે હવે તો કેમ. જો ક થી કેરી આવ્યો તે કેરી ખાવાનું ચાલુ કરી દીધું હતું. નથી નખ કટર આવ્યો તો નખ કાપવાનું ચાલુ કર્યું. હવે પ થી પાણી આવ્યો ને જો પાણી પીવાનું ચાલુ કરી દીધું. તો હવે મને એમ લાગે કે આગલો આપણે એવો ચેલેન્જ કરવું કે એ ટુ ઝેડ વસ્તુ ખાવાની આપણે કા એ થી ખાવાનું બી થી ખાવાનું એ ચેલેન્જ કરવો આગળ. હવે ક્યુ ક્યુ નો ક પણ થાય ને ય પણ થાય. હા ક્યુ એટલે ક પણ થાય ને યુ પણ. તો ક ઉપર ને યુ યુ. હા કપ કપ. હા 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 કપ. હા જો કપ. તો હવે હી ટચ કર લે કપ. હાલો તો અમારો આ ચેલેન્જ એ પૂરો. એટલો ચેલેન્જ આપણો પૂરો થઈ ગયો એમ. હવે એટલો ચેલેન્જ આપણો પૂરો થઈ ગયો. હવે તો ગાઈઝ આપણો એટલો ચેલેન્જ પૂરો થઈ ગયો છે ને હવે આપણે ક્યાં આવી ગયા અને આર ઉપર પૂગી ગયા. તો હવે આપણે આર એટલે ર થી વસ્તુ ગોતવાની છે. તો ર રમકડા. તો હીર ને ધારા રમકડા. હા તો બરોબર રમકડા નો ભાગ જ છે. જો હવે દડાથી રમવાનું ચાલુ કરી દીધું. તો અમારે ધારાએ છે ને કથી કેરી આવી તો કેરી ખાવાનું ચાલુ કરી દીધું હતું. પછી હા પછી પાણી આવ્યું તો પાણી પીવાનું ચાલુ કરી દીધું હતું ને નખ. હા એનથી નખ કટર આવ્યું હતું તે નખ કાપવાનું ચાલુ કરી દીધું. તો હવે ગાઈઝ એસ તો 100. તો આપણે હવે 100 થી વસ્તુ ગોતવાની છે. 100 ના હવે બીજી આપણે વસ્તુ. તો આપણે એસ થી 100 100 થી હું શક્કર. બસ બસ ધીમે ધીમે બેટા ધીમે ધીમે. જો શક્કર. બસ થોડીક થોડી એમ નહીં ધીમેથી. જો ધારાએ છે ને શક્કર ખાઈ લીધી એટલે કે ખાંડ ખાઈ લીધી. બસ જો છે ને ધારાએ ખાંડ ખાઈ લીધી. જો તો હવે આપણે ક્યાં પૂગી ગયા. ટી એટલે તો એટલે તપેલી તપેલી. હા તપેલી. હા તપેલી. તો જો તપેલી ઈઝી હતું. આ તો હાવ ઈઝી કા એટલે તપેલી. તો હવે તપેલી ને અમે ટચ કરી લીધી બરાબર ને તો ધારાએ માથે પર તપેલી મૂકી દીધી. હલો તો ટી પછી યુ એટલે ય એટલે ય. તો જો ગાઈઝ ય નો અ પણ થાય. ય નો અ પણ થાય એટલે આપણે અ ઉપર એ વસ્તુ ગોતી શકીએ. તો ગાઈઝ અથી કઈ વસ્તુ અમને મળી નહીં કાં કેટલો વિચાર કર્યો પછી કેમ કે જો અડદ એ પણ આપણે ઘરમાં નથી. અડદની દાળ એ પણ અત્યારે નથી હાજરમાં. અને બીજું આ ઉપર શું હતું તો હવે આપણે આંખ. તો આંખને ટચ કરી લો હાલો એટલે આપણો ચેલેન્જ આગળ વધે. હાલો હવે પછી કયો આલ્ફાબેટ છે. તો હવે આપણે હે ને વી આવી ગયો. તો વી ઉપર છે ધારા છે ને કંઈક લઈ આવી વી ઉપર વઘાણી. હા જો આ છે ને વઘાણી. હા જો ચપટી વઘાણી.
એટલે જો તારા બેટા એમ ના કરાય. હે હા તો મૂક્યા જગ્યાએ તારા તોફાન ના મૂકી દે બેટા, મૂકી દે હરખેતી ને અતિ જગ્યાએ. લે મારો દીકરો અતિ જગ્યાએ મૂકી દે હવે. હાલો હવે હા હે ડબલ્યુ નું શું થાય? ડબલ્યુ નો ડ પણ થાય ને વ પણ થાય. હા ડબલ્યુ. તારા તો કિચન માં કઈ ડબલ્યુ અડવા. હા ડબલ્યુ. વાહ વાહ પછી ડબલ્યુ ટચ કરી લીધું. ક્યાં તારા બતાવી દેવા ડબલ્યુ? હા તો ડબલ્યુ. હાલે હીરી બધો ડબલ્યુ લે. ક્યાં હીર તારું ડબલ્યુ? હા હાલો ઓકે ગાઈઝ. હવે એક્સ વાય ને ઝેડ 3 અક્ષર છે ને. એક્સ અ પણ થાય ને એક્સ સ પણ થાય. તો ગાઈઝ આપણે છે ને 100 એક્સ એટલે 100. તો 100 પેલું ખબર છે? આને ટચ કરવાનું ચાર્જર. હા ચાર્જર. હાલો ઓકે. એક્સ થઈ ગયો. વાય એટલે વ. જો વી બરાબર. એક્સ વાય એટલે વ. વ એટલે વિન્ડો. હાલો વિન્ડો ટચ કરી લે હીર. જો વિન્ડો ટચ કર. જો ધારા તો વિન્ડો ટચ કરીને ત્યાં વિન્ડો પર ચડી ગઈ. એમ આપણે ઝેડ તો ઝેડ એટલે જ પણ થાય ને એડ ડ પણ થાય. ડ થાય ઝેડ થી નહીં. તો તો ડ હવે ડ્રમ હેરું સામે. હાલો ડ્રમ. જો ધારા છે ને આ ડ્રમ છે. આ ડ્રમ. તો ગાઈઝ આપણે છે ને ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આજનો ચેલેન્જ આપણે કમ્પ્લીટ થઈ ગયો. ઓકે તો ગાઈઝ અમે બધાએ મળી અને આજનો ચેલેન્જ કમ્પ્લીટ કરી લીધો છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો. અમારી ચેનલમાં જો પહેલા આવેલા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પાછા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.